નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ. મિત્રો, આજના વિડીયોમાં હું તમને વાત કરવાનો છું કે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને એની અંદર આપણા ઘરમાં રહેલું આ દાણા વિશે વાત કરવાનો છું. જો તમે એ દાણાનું સેવન વધારે નથી કરવાનું, આપણે ચમચી અથવા 1.5 ચમચી જેટલું જ એ દાણાનું સેવન કરવાનું છે. અને જો તમે એ દાણાનું સેવન શિયાળામાં કરશો તો આખું વર્ષ નાની મોટી બીમારીઓ તમારાથી દૂર રહેશે. તો હવે એ કયા દાણાની હું વાત કરવાનો છું. તો હવે આપણે વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, આપણે શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આપણે ઘણા બધા ઉપાયો કરતા હોઈએ છીએ. ખાસ કરીને આપણે આપણા ખોરાકમાં પણ ઘણો બધો ફેરફાર કરતા હોઈએ છીએ. શિયાળામાં એવી વસ્તુઓનું આપણે સેવન કરવું જોઈએ જેથી તમારું સ્વાસ્થ્ય અંદરથી ગરમ રહે અને તમને ઠંડી સામે રક્ષણ મળે. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને જે ખાવાની વાત કરું છું એનું નામ છે અજમો. તો હું તમને મિત્રો આજે અજમો ખાવાથી કેટલા ફાયદા થાય છે એની હું તમને વાત કરીશ. મિત્રો, અજમાનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અજમાની તાસીર ગરમ હોય છે, તેથી જો તેનું શિયાળામાં જો સેવન કરવામાં આવે ને તો એનાથી આપણા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે અને પાછળના 8 મહિના આપણને નાની મોટી બીમારીઓ નથી આવતી. પાછળના તો બરાબર, પણ ચાલુ શિયાળામાં પણ તમને નાની મોટી બીમારી આવતી નથી. તો મિત્રો, અજમાની અંદર ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે અને સંશોધનોએ એવું સાબિત કર્યું છે કે અજમાના અંદર એવા ઘણા બધા તત્વો હોય છે કે જે આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોઈએ છીએ. તમને જણાવું કે એની અંદર ફાઈબર, વિટામિન, મિનરલ તેમજ એન્ટીઓક્સિડન્ટની માત્રા ઘણી બધી વધારે હોય છે. તેથી મિત્રો, જો તમે તમારા ડાયટ પ્લાનમાં અજમાને જરૂરથી સામેલ કરો. અને કીધું એ પ્રમાણે એની તાસીર ગરમ હોય છે, તેથી શિયાળામાં જો તમે એનું સેવન કરશો તો તમને જરૂરથી એનો ફાયદો મળશે. અજમાની વાત કરીએ તો એ આપણા પાચન શક્તિને એકદમ મજબૂત કરે છે. તમારું પાચન તંત્ર નબળું રહેતું હોય અને જો તમે શિયાળામાં અજમાનું સેવન કરો તો તમારા પાચન શક્તિને અને પાચન તંત્રને એકદમ મજબૂત કરવાનું કામ કરે છે. સાથે અજમામાં રહેલા જે તત્વો છે એ ગેસ, કબજિયાત અને એસિડિટીથી આપણને છુટકારો આપવાનું કામ કરે છે. એ આપણને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે. અજમાની વાત કરું તો એની અંદર એન્ટીઓક્સિડન્ટની સાથે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ જેવા પણ ગુણો જોવા મળેલ છે, જેથી આપણને જે શરદી, કફ જેવી સમસ્યામાં આપણને બચાવવાનું કામ કરે છે. એની અંદર થાઇમોલ નામનું એક કમ્પાઉન્ડ પણ જોવા મળે છે, જે આપણા શરીરમાં ખરાબ બેક્ટેરિયાની આડઅસર અને ફંગલની આડઅસર એને બચાવવા માટે ખૂબ જ કામ કરે છે. આપણને તાવ, શરદી જેવી બીમારીઓમાં આપણા શરીરનું રક્ષણ કરે છે. અજમાની તાસીર ગરમ હોય છે, જેથી આપણને તાવ અને શરદી થઈ શકતા નથી. તેથી મિત્રો, તમારા ડાયટમાં અજમાનું સેવન ચાલુ કરી લો. તમને કીધું એ પ્રમાણે એની અંદર એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે આપણને આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. મિત્રો, અત્યારે કોરોનાની ઘણી બધી વાતો
ચાલુ છે, તો જો એનું સેવન કરવામાં આવે તો એનાથી પણ આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધે છે અને આપણને શરદી, ફ્લૂ, વાયરસ જેવા રોગોથી આપણા શરીરને બચાવવાનું કામ કરે છે. અજમો આપણા શરીરને ગરમ રાખે છે. તમારા શરીરને ગરમ રાખવા માટે તમે અજમાનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. મિત્રો, અજમો બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. શિયાળામાં અજમો ક્યારે ખાવો જોઈએ એની હું તમને વાત કરીશ. તો મિત્રો, શિયાળાની ઋતુમાં ગમે ત્યારે તમે અજમાનું સેવન કરી શકો છો. તમે સવાર, સાંજ કે રાતના સમયે પણ અજમાનું સેવન કરી શકો છો. તમે એનું પાણી પણ પી શકો છો અથવા અજમાના પાવડરને નવશેકા પાણીમાં નાખીને પણ પી શકાય છે. એ પ્રમાણે અજમાની અંદર ઔષધીય ગુણધર્મો ભરપૂર હોય છે, તેથી આપણે એને એક ઔષધિ પણ માનીએ તો ઓછું નથી. આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એની અંદર તમને કીધું એ પ્રમાણે આગળ કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયોડિન, કેરોટીન જેવા ઘણા બધા તત્વો હોય છે. જો તમે રેગ્યુલર સવારે અડધી ચમચી અજમાને ઉકાળીને પીશો તો અનેક પ્રકારના હેલ્થ પ્રોબ્લેમ ઓછા કરી શકાય છે. મિત્રો, તમે એક દિવસમાં 10થી 15 ગ્રામ અજમો ખાઈ શકો છો, પણ તમારે આનાથી વધારે અજમાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે એની તાસીર ગરમ હોય છે. કોઈક વાર મોઢામાં છાલા કે બળતરા જેવી પણ સમસ્યા થઈ શકે છે. જે લોકોને લો બ્લડ પ્રેશર હોય એવા લોકોએ અજમાનું સેવન ન કરવું જોઈએ. મિત્રો, જો તમને ગેસની સમસ્યા હોય તો તમે સમાન માત્રામાં અજમો, હળદર અને મીઠું લઈ અને સાથે તમારે ગરમ પાણી, નવશેકું ગરમ પાણી પી લેવાનું છે એની ઉપર. તો ગેસની સમસ્યાથી તમને તરત જ રાહત મળશે. તમને ખોરાકને પાચન કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોને ભૂખ ન લાગતી હોય એ લોકો જો આનો ઉપયોગ કરે તો એમને પણ ભૂખ લાગે છે. તો એના માટે તમારે અજમો, કાળું મીઠું, આદું અને લીંબુનો રસ ઉમેરી અને મિશ્રણને ચાટવાથી તમારી ભૂખ ઉઘડશે. મિત્રો, જે લોકોને માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય એ લોકો અજમાને પીસીને એને નાળિયેરના તેલમાં મિક્સ કરવાનું છે અને જે લેપ તૈયાર થાય એ લેપને જો તમે માથા ઉપર હલકા હાથે તમે માલિશ કરશો તો માથાના દુખાવામાં તમને તરત રાહત મળશે. એસિડિટીની સમસ્યા હોય તો તમે અજમો અને જીરુંને પીસી નાખો અને તેને 1 ગ્લાસ પાણીમાં ઉમેરી અને થોડું એને ગરમ કરવાનું છે. પછી આ પાણીને ગાળી અને પીશો તો તમને એસિડિટીમાં રાહત થશે. મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.